શું નવા એડવોકેટ્સ માટે એનરોલમેન્ટ ફી 22,500 થવા જઈ રહી છે? બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક નવો મોટો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ડ્રાફ્ટ એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2026 રજૂ કર્યું છે. હવે આ પ્રસ્તાવ મુજબ 18,000 રૂપિયા સ્ટેટ બાર કાઉન્સિલને અને 4,500 રૂપિયા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ચૂકવવા પડશે. હવે આ પ્રસ્તાવ 31 જુલાઈ સુધી ચર્ચા અને સૂચનો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મુજબ આ નાણાંનો ઉપયોગ એનરોલમેન્ટ વેરિફિકેશન, ડિજિટલ રેકોર્ડ્સ, ઇન્સ્યોરન્સ અને લીગલ ટ્રેનિંગ જેવી સુવિધાઓ માટે કરવામાં આવશે. પણ મોટો મુદ્દો એ છે કે શું 22,500ની ફી દરેક નવા લો ગ્રેજ્યુએટ એફોર્ડ કરી શકશે? જરા વિચારો, 3 થી 5 વર્ષની મોંઘી LLB કોલેજની ફી, પછી AIBની ફી અને ઉપરથી અનપેઇડ ઇન્ટર્નશીપ. આવા સમયે પોતાનો ખર્ચ જાતે ઉઠાવતા લો સ્ટુડન્ટ્સ માટે આ બોજ ખૂબ વધી જશે. આ પ્રસ્તાવ વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂર જણાવો અને આ વિડીયોને દરેક લો સ્ટુડન્ટ સાથે શેર કરો અને આવી જ લીગલ અપડેટ્સ માટે મને હમણાં જ ફોલો કરો.